નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ વાહન વ્યવહારને લઈને મહત્વના સમાચાર। કચ્છની અંદર વાહન વ્યવહારો એટલે કે ટ્રક ચાલકો આંદોલન કરી રહ્યા છે। તો જાણીએ સમગ્ર માહિતી। તો કચ્છની અંદર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગે જે વાર્ષિક કરોડો રૂપિયાનો ટોલનું યોગદાન આપે છે, એટલે કે મિત્રો ટોલ નાકું ભરે છે, એટલે કે જે વાહન ચાલકો છે તેમનું એવું કહેવું છે કે અમે કરોડો રૂપિયાનું વર્ષે ટોલ ટેક્સ ભરીએ છીએ, તો આ રસ્તાઓ એટલા બધા ખરાબ કેમ? ખરાબ રસ્તાઓ અને ટોલ વસૂલાત વિરુદ્ધ નો રોડ નો ટોલ્સના નારા સાથે ઐતિહાસિક હડતાલનું રણશીંગું ફૂંકાયું છે। આ સ્વૈચ્છિક હડતાલના સાથે વાર્ષિક કરોડો રૂપિયાથી વધુની ટોલની આવક આપતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ 35,000 વાહનોના પૈડા થંભાવી દીધા છે। મિત્રો, સમગ્ર સમાચારની વિગતવાર વાત કરીએ તો કચ્છની અંદર 35,000 જેટલા ટ્રક ચાલકોએ આંદોલન ઉપર ઉતર્યા છે। તેમનું એવું કહેવું છે કે અમે કરોડો રૂપિયા જેટલો રોડ માથે ચાલીએ છીએ, જે ટ્રક ચલાવે છે તેનો ટેક્સ ભરપાઈ કરીએ છીએ, તો એટલા બધા રસ્તા ખરાબ કેમ? ખરાબ રસ્તાને કારણે વાહન વ્યવહારમાં ખૂબ નડતરરૂપ થાય છે, સમયસર પહોંચી શકાતું નથી, ખૂબ મોટા પ્રશ્નોનો સામનો કરવો પડે છે। ટ્રક ચાલકોએ ઘણા પ્રશ્નોની રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ ટોલ ટેક્સ તો દર વર્ષે એટલો કરોડો રૂપિયાનો ભરપાઈ થાય છે, તો ખરાબ રસ્તા માટે આંદોલન પર ટ્રક ચાલકો ઉતર્યા છે। ત્યારબાદ મહત્વના સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ દિવ્યાંગોને લગતી મહત્વની સરકારની યોજના વિશેની માહિતી જોઈએ તો રાજ્ય સરકારે સંજય ગાંધી નિરાધાર યોજના અને શ્રવણ બાળ યોજના હેઠળ હવે દિવ્યાંગોને આપવામાં આવતી સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ। રાજ્ય સરકારે સંજય ગાંધી નિરાધાર યોજના અંતર્ગત જે સહાય પ્રથમ 1,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેની અંદર અત્યારે વધારો કરી દેવામાં આવ્યો છે। તો તમામ આ વિડીયોને શેર કરો, તમામ મિત્રો દિવ્યાંગ લોકો સુધી આ વિડીયો પહોંચે અને તેમને પણ આ બાબતની જાણ થાય, કારણ કે યોજનાની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે। અત્યાર સુધી દિવ્યાંગોને 1,500 રૂપિયાની સહાય મળતી હતી, તેને બદલે હવે દર મહિને 2,500 રૂપિયાની સહાય સરકાર તરફથી મળશે। એથી દિવ્યાંગોમાં આનંદની લાગણી છવાય છે। સામાજિક ન્યાય વિભાગો દ્વારા વધારાની સહાય તાત્કાલિક લાગુ કરવાનું કહ્યું હોવાથી આ વધારાની સહાય સાથેની રકમનો હપ્તો આ જ મહિનામાં તેમના બેંક ખાતામાં જમા થઈ જશે। આ સહાયને કારણે તેમનો ઉપચાર, દવાઓ અને રોજબરોજની જરૂરિયાત જે પૂરી થઈ શકે। ઉપરાંત સામાજિક ન્યાય અધિકારી કાર્યાલય આ યોજનાના બધા જ લાભાર્થી દિવ્યાંગોને તેમના બેંક એકાઉન્ટ અપડેટ રાખવા તેમજ તેમને અરજીઓ પેન્ડિંગ હોય તો તેમને પ્રોસેસ વહેલી તકે પૂરી કરવા જાણ કરવી દેવામાં આવી છે। તો મિત્રો, દિવ્યાંગોને લગતી માહિતી માટે તેમજ સરકારી યોજનાઓ વિશેની અપડેટ માહિતી માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ। ત્યારબાદ વૈશ્વિક સમાચારમાં એક નજર કરીએ તો નેપાળની અંદર હાલ વચગાળાની સરકાર બનતાની સાથે જ સામાન્ય ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, નેપાળના સમગ્ર સમાચારની વિશેની ટૂંકમાં માહિતી જોઈએ તો નેપાળની અંદર લોકોએ હાલમાં ઉગ્ર આંદોલન કર્યું છે અને તે ઉગ્ર આંદોલનનું પરિણામ આ રહ્યું, કેમ કે હવે ટૂંક સમયની અંદર સામાન્ય ચૂંટણી કરવી પડશે। અત્યારે વચગાળાની સરકાર બની છે। મિત્રો, નેપાળની અંદર ભ્રષ્ટાચાર એટલો મોટો વધી ગયો હતો, તો જે રાજકારણીઓ છે, મોટા મંત્રીઓ છે, તેમના છોકરાઓ વિદેશમાં ભણતા હતા અને જે સામાન્ય લોકો છે તે સામાન્ય જીવન જીવતા હતા। તો સામાન્ય લોકો એકત્ર થઈ સરકાર સામે ઉગ્ર આંદોલન કરી સરકારને પલટી નાખી છે। તો હવે નેપાળમાં વચગાળાની સરકાર બની છે અને સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે। રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે જાહેરાત કરી હતી કે નેપાળમાં 5 માર્ચ 2026ના રોજ ચૂંટણી યોજાશે। શુક્રવારે રાત્રે સુશીલા કાર્ડીએ નેપાળના વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા। કાર્કી સરકારે 6 મહિનાની અંદર નેપાળમાં સામાન્ય ચૂંટણીઓ યોજવી પડશે તેવી જાહેરાત કરી છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત સરકારની વિધવા સહાય યોજના વિશેની માહિતી જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજના અંતર્ગત વિધવા મહિલાઓને દર મહિને 1,200 રૂપિયાની સહાય આપવામાં આવે છે। ઉપરાંત આ યોજનાની અંદર વિધવા બહેનોને વધારો કરી દેવામાં આવ્યો છે। તો એક વિધવા બહેનો માટે એક વિશેષ યોજના પણ લાગુ કરવામાં આવી છે। તે વિશે થોડી વધુમાં માહિતી જોઈએ તો સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં પશુપાલન એક ઉદ્યોગ વ્યવસાય બન્યો છે। આવા સમયે રાજ્ય સરકારે 18 થી 50 વર્ષની વિધવા મહિલાઓ માટે વિશેષ સહાય યોજના અમલમાં મૂકી છે, જેથી આ બહેનો આત્મનિર્ભર બની શકે અને પોતાની આવકના સ્ત્રોતો ઊભા કરી શકે। વિધવા બહેનો માટે પશુપાલન સહાય યોજનાનો હેતુ એ છે કે સમાજમાં સહારવિહીન સ્ત્રીઓને પશુપાલનથી સ્થિર
વ્યવસ્થિત આવક મળી શકે તેમજ તેમનું જીવન સમૃદ્ધ બની શકે. રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જે માટે વિવિધ પ્રકારના યુનિટ આધારિત સહાયના વિકલ્પો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતોને લગતા મહત્વના સમાચાર. કેન્દ્ર સરકાર દાવો કરે છે કે દેશના ખેડૂતોને આર્થિક સ્તરે સશક્ત બનાવવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખાસ યોજનાઓ ચલાવી રહી છે. આમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાથી લઈને ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન પાક વીમા યોજનાઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આમાંથી એક પીએમ કિસાન માનધન યોજના પણ છે, જેમાં ખેડૂતો દર વર્ષે 36,000 રૂપિયા સુધી મેળવી શકે છે. ચાલો આજે તેના વિશે જાણકારી મેળવીએ. ભારત સરકાર દ્વારા ખાસ કરીને દેશના આર્થિક રીતે નબળા ખેડૂતોના વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે સુરક્ષિત કરવા માટે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરવામાં આવી છે. ભારત સરકારની આ યોજનામાં રોકાણ કરીને ખેડૂતો 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા એટલે કે વાર્ષિક 36,000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. મિત્રો, વિશ્વ કક્ષાએ જોઈએ મહત્વપૂર્ણ સમાચાર. તો ફરીવાર વિશ્વ કક્ષાએ યુદ્ધના ભણકાર વાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે ખૂબ ભયાનક સ્થિતિમાં હાલ મુકાઈ ગયું છે અને ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા હોય એવું વિશ્વમાં લાગી રહ્યું છે. જાણીએ સમગ્ર માહિતી. તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે અત્યંત ભયંકર સ્થિતિમાં પહોંચવાના એંધાણ પર વર્તાઈ રહ્યો છે. યુદ્ધને રોકવા માટે અમેરિકાના દબાણ છતાં ઈરાને કોઈ પણ સંજોગોમાં યુદ્ધ રોકવા માટે સાફ ઇનકાર કરી દીધો છે અને યુદ્ધ તેની તેજ પરિસ્થિતિમાં હજી ચાલુ જ છે, જેના કારણે વૈશ્વિક ચિંતામાં વધારો થયો છે. વૈશ્વિક ચિંતામાં વધારો થવાના કારણે વૈશ્વિક સ્તરે મંદીનો પણ સામનો કરવો પડે તેવી શક્યતા ઊભી થઈ શકે છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમેરિકાએ ઈરાનને બિનશરતી શરણાગતિ માટે આગ્રહ કર્યો હતો, પરંતુ ઈરાને સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ અમેરિકાની ધમકીથી ડરતા નથી. ઈરાને એ પણ ચેતવણી ઉચ્ચારી છે કે જો અમેરિકા યુદ્ધમાં સામેલ થશે તો પણ તેઓ પીછેહઠ નહીં કરે. આમ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે એ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ પ્રેરી રહ્યું છે એવું એંધાણ લાગી રહ્યા છે. તો જોઈએ મહત્વપૂર્ણ ખેડૂત સમાચાર વિશે. ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. તે અંતર્ગત જે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયાની આર્થિક સહાય એટલે કે 2,000ના હપ્તા જે વાર્ષિક સહાય 6,000 સ્વરૂપે સહાય કરવામાં આવતી હતી તેની અંદર વધારો કરવામાં આવ્યો છે. તો મધ્યપ્રદેશ રાજ્યના ખેડૂતો માટે આ સારા સમાચાર સામે આવ્યા છે. તો જાણીએ સમગ્ર માહિતી. તો જે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવતો હતો તેની જગ્યાએ ડબલ કરી દેવામાં આવ્યો છે, એટલે કે હવે ખેડૂતોના ખાતામાં 4,000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવશે. ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે શરૂ કરી છે, જે અંતર્ગત વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હતી, જેમાં 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવતા હતા. પરંતુ આ રાજ્યના ખેડૂતોને હવે 2,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયાના હપ્તા મળી રહ્યા છે. મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂપિયા 2,000નો હપ્તો મળે છે. બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા પણ સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2,000 રૂપિયાનો અલગથી હપ્તો પણ મળે છે. એટલે કે મધ્યપ્રદેશના જે ખેડૂતોને છે તે 2,000 રૂપિયાનો હપ્તો રાજ્ય સરકાર તરફથી અને 2,000 રૂપિયાનો હપ્તો કેન્દ્ર સરકાર તરફથી, એટલે કે કુલ મળીને 4,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે છે. તો જોઈએ મહત્વના સમાચાર. તો દરેક વ્યક્તિને ઉપયોગી થાય તેવા મહત્વના સમાચાર લઈને આવી ગયા છે. જાણીએ સમગ્ર માહિતી. તો ઘાયલ વ્યક્તિને યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે કોઈ વ્યક્તિનો જીવ ગુમાવે તો તે વ્યક્તિને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય કરવામાં આવશે, પરંતુ મોદી સરકારે આનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે. જાણીએ સમગ્ર માહિતી. તો 5 મે 2025થી કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઘાયલ વ્યક્તિને 1.5 લાખ રૂપિયાની સુધીની જે મફત સારવાર તે મળવાપાત્ર રહેશે. આ રકમ કોઈ પણ કાગળની ઝંઝટ વિના, વીમા દસ્તાવેજ, એડવાન્સ પેમેન્ટ વિના આ યોજના દેશભરના તમામ વ્યક્તિને લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ પસંદગી છે તે સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલોને જોડવામાં આવશે. તો આ મોદી સરકારની જે નવી જે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 શરૂ કરવામાં આવી છે, તેની અંદર કોઈ પણ ઘાયલ વ્યક્તિ યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે તેવું નહીં થઈ શકે છે.
પરંતુ આ સ્કીમને કારણે સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર કેશલેસ સિસ્ટમ દ્વારા તેમને પ્રાથમિક સારવાર મળી રહેશે. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.